ગોધરાના 10 ગામોને જોડતા માર્ગ પર આવેલા કોતરના કોઝવેમાં મસ મોટા ગાબડા પડતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। કોઝવેના પોપડા નીકળી ગયા બાદ સળિયા પણ બહાર આવી ગયા છતાં જવાબદારોએ મરામત કરવાની તસદી લીધી નથી, જેના કારણે રાહદારીઓ જીવના જોખમે અવારનવાર મજબૂર બની રહ્યા છે અવરજવર કરવા માટે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ 1 વર્ષ અગાઉ માર્ગની રિસરફેસિંગ કામગીરી કરવામાં આવી હતી। તે દરમિયાન હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ કર્યો હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિકો દ્વારા વહેલી તકે કોઝવેનું સમારકામ કરી સાઇડમાં રેલિંગ ફિટ કરવા ઉગ્ર માંગ ઉઠી છે। જ્યાં ગામના મુખ્ય કોતર પર આરએનબી દ્વારા કોઝવે બનાવેલ હોય તે રિપ્રેસિંગમાં બિલકુલ તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને માળ એક જ વર્ષમાં કોઝવે તૂટી ગયેલ હોય તો વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આરએનબી વાળા કોઈ ધ્યાન આપતા નથી। તો વહેલી તકે સમારકામની નવું નાળું બનાવી અમારી અપેક્ષા છે। હાલમાં હમણાં બિલકુલ તૂટેલી સ્થિતિ છે। બાળકો સ્કૂલમાં મુખ્ય કોઝવે છે તો સ્કૂલ જવામાં બાળકોને બહુ તકલીફ પડે છે। તૂટેલી હાલતમાં સરિયા દેખાય છે। અવર જવર કરતા ચોમાસામાં તો બિલકુલ નીકળાય એવી પરિસ્થિતિ નથી। રાત્રિના સમયે કોઈ પસાર થતું નથી, વાગી જવાનો કોઈ ડર હોય તે સરિયા બહાર દેખાતા હોવાથી તાત્કાલિક નવું નાળું બનાવી કોઝવે બનાવી અમારી અપેક્ષા છે। એમાંથી 50% બાળકોને આ નાળું ક્રોસ કરી અને શાળામાં આવવું પડતું હોય છે। ચોમાસામાં જ્યારે વરસાદ વધુ પડે ત્યારે બાળકોને નાળું ઉતરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે। વાલીઓના સાથ સહકારથી અને શાળાના સ્ટાફ મિત્રો ઘણી વખત બાળકોને નાળું ઉતારવામાં રસ્સીની દોરડાની સહારાથી પણ અમે નાળું ક્રોસ કરાયેલું છે। બીજું કે ગયા ચોમાસામાં નાળું તૂટી ગયેલું હતું, ત્યાર પછી અત્યાર સુધી આજ દિન સુધી કોઈ એનું સમારકામ થયેલું નથી। નાળું તૂટી ગયેલું છે, જૂના નાળા પર નવું લપેટેલું છે ને નાળું તૂટી ગયું। બાળકોને માણસોને જવાતું નથી, કોઈ સગા સંબંધને પણ નથી જવાતું। રાત્રે ઉતરવું હોય તો કઈ રીતે ઉતરવું, એટલે નાળું બનાવી આપો। હરિયા દેખાય છે અને વાગે છે, રાત્રે પગમાં ઉતરવા જાય છે તો અને ખાડા પડી ગયા મોટા મોટા, એટલે બાળકો શાળામાં જાય છે ભણવા તો નથી ઉતરાતું, તો બાળકો કઈ રીતે ભણવા જાય? અમે ખાડા પડી જાય એટલે અમને બીક લાગે છે। અંતરાળ વિસ્તારના લોકોને અવર જવર કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી રસ્તાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને રસ્તાનું નિર્માણ કરતા સમયે જે કોતરો છે એ કોતરો પર કોઝવેનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ત્યારે ગુજરાત પોસ્ટની ટીમ આવી પહોંચી છે ગોધરા તાલુકાના કનેજા ગામ ખાતે। ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના કોટડા, કણજિયા, ધોળી સહિત બખર ગામ અને તેના સહિત 10 થી 15 ગામડાઓને જોડતો જે મુખ્ય આંતરિક માર્ગ છે, માર્ગ પર જૂનો કોઝવે છે। એક જૂના કોઝવે પર 1 વર્ષ અગાઉ રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યા મુજબ આ જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી આજે કોઝવે ઉપર રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે અને 1 વર્ષના અંદર જ આ જે કોઝવે છે, કોઝવે પર મોટા મોટા ગાબડા પડ્યા છે, સાથે જ જે લોખંડની સળિયા છે તે બહાર નીકળી છે। તેમજ આ જે કોઝવે છે, કોઝવે પર બંને સાઈડ રેલિંગ મૂકવામાં આવી નથી, જેના કારણે હાલ જે નાના મોટા વાહન ચાલકો છે તે પસાર ભયના ઓથાળે તરીકે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે અહીંના રહદારીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ માંગ કરી રહ્યા છે કે આ જે કોઝવે પર જે પડેલા મોટા ગાબડાઓ છે તેને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।